હંસાબેન ગામડામાં રહેવાવાળા એક મધ્યમ વર્ગીય પરિવારના મહિલા હતા. આમ તો તેઓ ગામડા સાથે જોડાયેલા હતા, પરંતુ જ્યારે તેમના છોકરા ખૂબ નાના હતા ત્યારે તેઓ પોતાના પરિવાર એટલે કે પોતાના પતિ અને બાળકો સાથે શહેરમાં આવી ગયા હતા. શહેરમાં આવ્યા પછી શરૂઆતના થોડા દિવસો તો તેમને ખૂબ જ મુશ્કેલી પડી. શરૂઆતમાં તો ના 2 ટાઈમનું સરખું ખાવા મળતું કે ના પહેરવા સારા કપડાં. તેઓ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા, અથવા તો એમ કહી લો કે સામાન્યથી પણ ખરાબ જીવન જીવતા હતા. કેમ કે બિચારા હંસાબેનના પતિ જેરામભાઈને શહેરમાં કોઈ કામ ધંધો હતો નહીં અને ના તેમને કોઈ સારી એવી નોકરી હતી. શહેરમાં આવ્યા તો થોડા રૂપિયા લઈને આવ્યા હતા અને તે રૂપિયાથી જ અત્યાર સુધી તેમનો ખર્ચો ચાલી રહ્યો હતો. પરંતુ જેમ બાળકો મોટા થતા હતા તેમ ખર્ચો પણ વધતો જતો હતો. એટલે તેમણે જલ્દી પોતાના માટે કામ ધંધો શોધવાનું શરૂ કરી દીધું. પરંતુ અજાણ્યું શહેર જ્યાં તેમને કોઈ ઓળખતું પણ નહોતું, એટલે જલ્દીથી તેમને કોઈ કામ પણ મળી રહ્યું નહોતું. એટલે મજબૂરીમાં શરૂઆતમાં તો બિચારા મજૂરીનું કામ કરવા લાગ્યા. પછી ધીરે ધીરે તેમને ફેક્ટરીમાં કામ મળી ગયું અને ત્યાંથી થોડા વધારે રૂપિયા કમાવા લાગ્યા. હંસાબેન રસોઈ ખૂબ સારી બનાવતા હતા. લગ્ન પ્રસંગમાં ઘણા લોકો રસોઈ બનાવવા માટે રસોઈયાણીને રાખતા હોય છે. તો બસ એવી જ રીતે નાના મોટા પ્રસંગમાં લોકો માટે જમવાનું બનાવવાનું કામ હંસાબેન કરી લેતા હતા, જેનાથી મહિનામાં થોડા દિવસો કામ કરવાથી પણ એમને સારા એવા રૂપિયા મળી જતા હતા. તે રૂપિયા તેઓ સાચવીને રાખતા હતા. આમને આમ 3 વર્ષ વીતી ગયા. હવે તેમની પાસે થોડા ઘણા રૂપિયા ભેગા થઈ ગયા હતા. એટલે તેમણે વિચાર્યું કે એક નાનકડી એવી દુકાન લઈને પોતાનો ધંધો શરૂ કરીએ, તો કોઈની નોકરી કરવી ન પડે અને ના કોઈની વાતો સાંભળવી પડે. જેટલી મરજી હોય તેટલું કામ કરો અને જેટલો નફો થાય તે બધો પોતાનો. એટલે આવું વિચારીને તેમણે માર્કેટમાં એક દુકાન લેવા માટે વાત કરી. તેમણે વિચાર્યું કે થોડો ઘણો ખાવા પીવાનો ફાસ્ટ ફૂડનો સામાન રાખશે, સાથે જ દુકાનની અંદર જનરલ સ્ટોર એટલે કે પરચુરણ વસ્તુઓ બધી ભરી લેશે, જેનાથી કોઈ પણ હાલતમાં તેમનો ખર્ચો ચાલતો રહે. આ બધું વિચારીને તેમણે દુકાન લેવાનું નક્કી કર્યું. જલ્દી જ તેમને એક દુકાન મળી ગઈ, પરંતુ દુકાન લેવામાં 70,000 રૂપિયા ઓછા પડતા હતા. જેથી જેરામભાઈ વિચારવા લાગ્યા કે આટલા રૂપિયા ક્યાંથી લાવીશ. એટલે હંસાબેને કહ્યું, તમે ચિંતા ન કરો, જમણવારમાં મને જે રૂપિયા મળતા હતા તેને બેંકમાં ભેગા કર્યા છે અને તેમાંથી 70,000 રૂપિયા થઈ જશે. એટલે તેમણે રૂપિયા ઉપાડીને દુકાન ખરીદી લીધી. જેમાં તેમણે નક્કી કર્યું હતું તે મુજબ સામાન ભરી લીધો. હવે દુકાન પણ પરચુરણની હતી, એટલે કે જનરલ સ્ટોર હતો, તો થોડા જ દિવસોમાં દુકાન ઠીકઠાક ચાલવા લાગી. હંસાબેન અને જેરામભાઈ બંને ભેગા મળીને દુકાન સંભાળવા લાગ્યા. લગભગ આગળના 2 વર્ષોમાં તેમનો હિસાબ કિતાબ સુધરવા લાગ્યો. હવે બાળકોનું ભણતર પણ તેઓ સારી રીતે કરાવી રહ્યા હતા. એટલે સૌથી પહેલાં જેરામભાઈએ હંસાબેનને કહ્યું કે હવે તો દુકાનમાં કામ કરવાનું બંધ કરીને આરામથી ઘરે રહીને બાળકો પર ધ્યાન રાખ, કેમ કે હવે તેમને કામ કરવાની કોઈ જરૂરત નથી. એના કરતાં વધારે જરૂરત બાળકોને પોતાની માની છે. એટલે હંસાબેન હવે ઘરે રહીને પોતાનું બધું જ ધ્યાન બાળકો પર દેવા લાગ્યા. ધીમે ધીમે તેમની આર્થિક સ્થિતિ પણ સુધરતી જતી હતી. એટલે હવે તેમના માટે પોતાના બાળકોથી વધારે જરૂરી બીજું કંઈ હતું નહીં. જેમ જેમ સમય વીતતો ગયો, જેરામભાઈની દુકાન જામી ગઈ અને તેઓ સારા એવા રૂપિયા કમાવા લાગ્યા. અને ઈશ્વરની કૃપાથી હવે તેમના બાળકો સરકારી સ્કૂલને બદલે પ્રાઇવેટ સ્કૂલમાં જવા લાગ્યા અને તે લોકો એક સારી જિંદગી વિતાવા લાગ્યા હતા. પરંતુ હજી તેઓ ભાડાના મકાનમાં જ રહેતા હતા. પરંતુ જ્યારે ઉપરવાળાનો સાથ હતો તો પછી ચિંતા કેવી. ધીરે ધીરે તેઓ રૂપિયા ભેગા કરતા રહ્યા અને 10-12 વર્ષોમાં તેમણે પોતાનું મકાન પણ લઈ લીધું. આખો પરિવાર એકસાથે ખુશી ખુશી રહેતો હતો. બધા લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ સમય હંમેશા એક જેવો નથી રહેતો. સમયની સાથે સંબંધો પણ બદલાઈ જાય છે અને સંબંધો બદલાવાની સાથે તે સંબંધોમાં પરિવર્તન આવવું પણ સ્વાભાવિક વાત છે. ક્યારેક કોઈ માણસ લગ્ન પછી બદલાઈ જાય છે, તો ક્યારેક વક્ત અને હાલાતની સાથે. પરંતુ હમણાં તેમના વક્ત અને હાલાત બંને ખૂબ જ સારા હતા. બાળકોનું ભણવાનું પૂરું થયું અને હવે તેઓ ગ્રેજ્યુએશન કરવા લાગ્યા. જેરામભાઈએ મકાન અને દુકાન બંને પોતાના નામે લીધેલી હતી. સમયની સાથે તેમની દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી. એટલે ધીરે ધીરે
પૈસા ભેગા કરતા ગયા અને હવે તેમણે એક બીજી દુકાન પણ ખોલી લીધી. તેમના બાળકો તો ભણતા હતા, એટલા માટે તેમણે બંને દુકાન પર કામ કરવા માટે છોકરા રાખ્યા હતા, જેથી તેઓ આરામથી બંને દુકાન સાચવી શકે. એકલા જેરામભાઈ બંને દુકાનોનું કામ સંભાળતા હતા. ક્યારેક એક દુકાન પર બેસી જતા તો ક્યારેક બીજી દુકાન પર. બધું જ કામ તેમણે દુકાનમાં રાખેલા છોકરાઓના હાથમાં પણ નહોતું આપી દીધું. નહીંતર બેઈમાની પણ ખૂબ જ મોટી વસ્તુ હોય છે. બે પૈસાને જોઈને ક્યારે કોઈ માણસનું મન લલચાઈ જાય ખબર નથી પડતી. એટલા માટે પોતાની દુકાનોની દેખરેખ તેઓ જાતે જ કરતા હતા. દુકાન પર કામ કરવાવાળા છોકરાઓને તે પોતાના બાળકો સમજીને તેમને ખૂબ જ પ્રેમથી રાખતા. અને બીજી બાજુ તેમના બાળકો ભણવાનું પૂરું કરી રહ્યા હતા. તેમના દીકરાઓનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું એટલે તેમણે પોતાના દીકરાઓને બેસાડીને પૂછ્યું કે હવે તેઓ શું કરવા માંગે છે. તેઓ પોતાના ભણતરના હિસાબે કોઈ નોકરી શોધવા માંગે છે કે પછી પોતાના પપ્પાના કામ ધંધાને સંભાળવા માંગે છે. એટલે તે સમયે છોકરાઓએ કહ્યું કે તમને જેમ ઠીક લાગે અમે એવી રીતના કરવા તૈયાર છીએ. પરંતુ ભણવાનું હોય કે તેમનું પહેરવાનું, જેરામભાઈએ ક્યારેય કોઈ વસ્તુમાં દખલ કરી નહોતી. જે તેમનું મન કરતું એવી જ રીતે છોકરાઓ રહેતા હતા. એટલા માટે તેમના જીવનનો એક મહત્વનો નિર્ણય એટલે કે પોતાનું ભવિષ્ય બનાવવાનો નિર્ણય લેવા માટે પણ તેમને જાતે જ કહ્યું તેઓ શું કરવા માગે છે તે તેઓ પોતે નિશ્ચિત કરે. જો તેઓ નોકરી કરવા માંગે છે તો પણ કરી શકે છે, અને જો તેઓ પોતાના પિતા સાથે દુકાન પર બેસવા માંગે છે, તેમની પાસે રહીને તેમનું ધ્યાન રાખવા માંગે છે તો તે પણ કરી શકે છે. તેમના દીકરાઓએ વિચારીને કહ્યું કે પપ્પા, અમે નોકરી શોધી લઈશું. જ્યારે અમે આટલું ભણ્યા છીએ તો એક વખત પોતાના ફિલ્ડથી રિલેટેડ કામ શોધવામાં શું વાંધો છે. હર વખતની જેમ જેરામભાઈએ આ વખતે પણ પોતાના બાળકોનો સાથ દીધો અને કહ્યું કે બેટા, જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો, તમારા પર કોઈ દબાવ નથી. આ તમારા જીવનના નિર્ણય છે તો તમે જાતે જ લો. એટલા માટે તેમના દીકરા પોતાના ભણતરના હિસાબે નોકરી શોધવા લાગ્યા. જ્યારે થોડા સમય સુધી તેમને નોકરી મળી નહીં તો તેમણે નિશ્ચય કર્યો કે તેઓ પોતાના પપ્પાની દુકાન પર બેસી જશે. કમસે કમ કંઈક કામ તો રહેશે. અને સૌથી મોટી વાત તો એ હતી કે જ્યારે પોતાનો ધંધો છે તો તેમને નોકરી કરવાની શું જરૂરત હતી. પોતાની દુકાન પર પોતે માલિક બનીને બેઠા રહે અને ત્યાં કોઈકની ઓફિસમાં ભલે ગમે તેટલી મોટી નોકરી હોય પણ રહે તો નોકર જ ને. અને કોઈને કોઈ કામમાં બોસની વાતો સાંભળવી જ પડે. પરંતુ અહીં એવું કંઈ હતું નહીં. પોતાની દુકાન પર પોતાની મરજીના માલિક હતા. થોડા સમય સુધી તે બંને એવી જ રીતે કામ કરતા રહ્યા. પછી જ્યારે તેમને આ કામમાં જ નફો દેખાવા લાગ્યો તો બંને એક એક દુકાન સંભાળવા લાગ્યા. અને જેરામભાઈ બંને દુકાનો પર ઈચ્છા થાય ત્યારે ફરતા રહેતા. હવે તેમણે પોતાના દીકરા માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું અને સારી છોકરી શોધીને તે બંનેના લગ્ન પણ કરાવી નાખ્યા. ધીરે ધીરે સમય વીતતો જતો હતો. હવે તેમની દીકરી ભૂમિનું ગ્રેજ્યુએશન પણ પૂરું થવા આવ્યું હતું. ગ્રેજ્યુએશન કર્યા પછી વધારે આગળ ભણવા માટે તેને વિદેશ જવાની ઈચ્છા હતી. એટલા માટે તેણે વિદેશ જવા માટે સરકારી ફોર્મ ભર્યું, જેમાં સ્કોલર વિદ્યાર્થીને સ્કોલરશિપ મળે છે, અને એક એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી, જેમાં તે સફળ થઈ ગઈ. એટલા માટે તેને સ્કોલરશિપ પર વિદેશ જવાનો મોકો મળી ગયો. એટલે હવે તે વિદેશ જઈને મન લગાડીને ભણતી હતી. અહીં ઘરમાંથી દીકરીના ગયા પછી ઘરમાં બે વહુઓ હતી, એટલા માટે દીકરીની કમી એટલી બધી મહેસૂસ થતી નહોતી. અને બંને વહુ પણ મામા ફઈની બહેનો હતી, એટલા માટે તે બંનેમાં પણ સારી બનતી હતી. અહીં દીકરા દુકાનોનું બધું કામ સંભાળવા લાગ્યા હતા, પરંતુ હજી પણ એટલી જાણકારી હતી નહીં. એટલા માટે જેરામભાઈ ભાગદોડ કરતા રહેતા હતા. બહારના બધા જ કામ પણ સંભાળતા અને દીકરાઓને શીખવતા પણ રહેતા. એક દિવસ જ્યારે જેરામભાઈ એક દુકાનેથી બીજી દુકાન પર જઈ રહ્યા હતા તો અચાનક તેમનું મૃત્યુ થઈ ગયું. એક મોટા ટ્રક સાથે તેમનું એક્સિડન્ટ થઈ ગયું અને ટ્રકવાળો તેમને મારીને ભાગી ગયો. રસ્તામાંથી પસાર થતા એક માણસે તેમને ફટાફટ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા અને પોલીસને જાણ કરી, જેથી જેરામભાઈના ઘરવાળાઓને આ વિશે ખબર પડી શકે. પોલીસવાળાઓને જેરામભાઈએ પોતાના અંતિમ શબ્દોમાં એટલું જ કહ્યું કે ટ્રકવાળાએ તેમનું એક્સિડન્ટ કર્યું અને પછી ભાગી ગયો.
જે દિવસે એક્સિડન્ટ થયું તે જ દિવસે તરત જ ભૂમિને જાણ કરવામાં આવી અને તે પોતાના પિતાને જોવા માટે ત્યાંથી નીકળી ગઈ. બીજા દિવસે સવાર સુધીમાં ભૂમિ પોતાના દેશ પહોંચી. પોતાના દીકરા અને દીકરીને બોલાવીને જયરામભાઈએ સમજાવ્યું કે બેટા, મેં જીવતે જીવતા તમારી મમ્મીને ખૂબ જ પ્રેમ અને સન્માનથી રાખી હતી. મારા ગયા પછી તમારી મમ્મીનું પૂરું ધ્યાન રાખજો. ક્યારેય કોઈ બાબત માટે હેરાન ન કરતા, તેનું પૂરું ધ્યાન રાખજો. પોતાના બાળકોને કહેલા આ આખરી શબ્દ હતા. ત્યાર પછી જ્યારે જયરામભાઈએ પોતાની આંખો બંધ કરી તો ફરીવાર ક્યારેય તેમણે પોતાની આંખો ખોલી જ નહીં. પોતાના પતિના આમ અચાનક જતા રહેવાનો આઘાત હંસાબેન માટે ખૂબ જ ઊંડો હતો, જેના સહારે તેમણે જીવનના દરેક સુખ દુઃખને હસતા હસતા પાર કર્યા હતા. આજે તે જ જીવનસાથી તેમનો સાથ છોડીને જતા રહ્યા હતા. ખૂબ જ મુશ્કેલીથી તેમણે પોતાની જાતને સંભાળી. જ્યારે કોઈ માણસ આપણને મૂકીને જતું રહે છે તો તેના ગયા પછી જિંદગી તો જીવવી જ પડે છે. જિંદગી ખતમ નથી થઈ જતી. ધીરે ધીરે બધાએ હકીકત સ્વીકારી લીધી. દીકરી ફરીવાર વિદેશ પોતાનું ભણવાનું પૂરું કરવા જતી રહી. ભૂમિને શરૂઆતથી જ ડૉક્ટર બનવાનો શોખ હતો અને તે જ ભણવા માટે તે વિદેશ ગઈ હતી. દીકરાઓએ દુકાન સારી રીતે સંભાળી લીધી હતી અને પોતાના એરિયામાં તેમનું ખૂબ જ મોટું નામ અને માન સન્માન હતું. જયરામભાઈની મૃત્યુના થોડા મહિના પછી હંસાબેનના ઘરમાં એક પૌત્રનો જન્મ થયો અને પછી થોડા સમય બાદ નાની વહુને પણ દીકરી થઈ. પરિવારમાં ફરી ખુશીઓનું વાતાવરણ હતું. હવે બાળકોના સહારે હંસાબેન પોતાનું દુઃખ ભૂલાવી નાખતા હતા. જ્યાં સુધી બાળકોની સાથે રહેતા બિલકુલ ટેન્શન ફ્રી રહેતા હતા. કોઈ પરેશાની નહોતી. હંસાબેન પોતાના પૌત્ર પૌત્રી સાથે હળી મળીને ઘરમાં રહેતા હતા અને બધું ભૂલવાની કોશિશ કરી રહ્યા હતા. અહીં તેમના દીકરા અને વહુ જે હવે બધી જ જવાબદારી સંભાળી રહ્યા હતા, એટલે હવે બધા રૂપિયા પણ તેમના હાથમાં જ હતા. જ્યાં સુધી જયરામભાઈ જીવતા હતા હંસાબેનને રૂપિયા માંગવાની જરૂરત પડતી નહોતી. તેઓ થોડાક રૂપિયા આપી દેતા હતા. દરેક માણસને પોતાની જરૂરિયાત હોય છે, જેના માટે તેને રૂપિયાની જરૂર પડે છે. એટલા માટે તેમણે પોતાના દીકરાઓને કહ્યું, બેટા, તમારા પપ્પા તો મને ખર્ચા માટે દર મહિને થોડા રૂપિયા આપતા હતા. વાત એમ છે કે હું અને તારા પપ્પા બંને એક અનાથ આશ્રમ સાથે જોડાયેલા છીએ, એટલે તેઓ દર મહિને મને 5,000 રૂપિયા આપતા હતા, જેમાંથી હું પોતાના માટે 2,000 રૂપિયા રાખી લેતી હતી અને 3,000નો થોડો ઘણો ખાવા પીવાનો સામાન તે અનાથ આશ્રમના બાળકો માટે લઈ જતી હતી. તેનાથી તે અનાથ બાળકો પણ ખૂબ જ ખુશ રહેતા હતા. એટલે હું ઈચ્છું છું કે તું પણ તારા પપ્પાની જેમ એવું જ કરે. ત્યારે તો તેમનો દીકરો કંઈ બોલ્યો નહીં, પરંતુ જેવો જ મહિનો શરૂ થયો અને હંસાબેને તેની પાસે 5,000 રૂપિયા માંગ્યા તો તેમનો દીકરો બોલ્યો, મને તો એક વાત સમજાતી નથી મમ્મી, તમારી પાસે એટલા બધા ફાલતુ રૂપિયા છે કે બધે વહેંચતા રહો. એક તો પહેલાથી જ દરવાજા પર કોઈ ભીખ માંગવા આવી જાય તો તમે એને હંમેશા કંઈક ને કંઈક આપીને મોકલો છો. ક્યારેક 50 રૂપિયા તો ક્યારેક 100 રૂપિયા, અને ઉપરથી હવે તમને 5,000 રૂપિયા અનાથ છોકરા માટે આપ્યું. મને તો એક વાત સમજાતી નથી, તમારે ખર્ચો કઈ વાતનો છે? તમારે આટલા રૂપિયા શું કામે જોઈએ? કેમ કે ઘરનો બધો સામાન તો આવી જ જાય છે. તમારે ક્યાં ખર્ચ કરવાની જરૂરત છે? માન્યું કે જ્યારે પપ્પા હતા તો તમને રૂપિયા આપતા હશે, પરંતુ ત્યારની વાત અલગ હતી. હવે મોંઘવારી એટલી વધારે વધી ગઈ છે, જે નફો થાય એમાંથી દુકાનનો સામાન લેવાનો, દુકાનમાં કામ કરવાવાળા છોકરાઓને પગાર આપવાનો અને ઘરનો ખર્ચો ચલાવવાનો. અડધાથી અડધા રૂપિયા પણ નથી બચતા. એવામાં છોકરાઓનો ભણવાનો ખર્ચો, બધું જોવું પડે છે. અને તમે છો કે હદ છે. આટલું કહીને તેમનો દીકરો ત્યાંથી જતો રહ્યો, પરંતુ હંસાબેન ત્યાં જ ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે આખરે મેં એવું પણ શું કહી દીધું કે આટલું સંભળાવીને જતો રહ્યો. બીજા દિવસે સવાર પડી તો વહુએ કહ્યું, સાંભળો, મને 10,000 રૂપિયા જોઈએ. મને મારી બહેનો સાથે શોપિંગ કરવા જવું છે. તો તેમના દીકરાએ તરત જ ફોનથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા વહુના ખાતામાં. આ જોઈને હંસાબેનને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ શું કહી શકવાના હતા? મનમાં તો થયું કે પોતાના દીકરાને સંભળાવી દે, પરંતુ ગુસ્સામાં કંઈ પણ કહેવું
મતલબ વાતને વધારવાનું હતું. તેમણે ઠંડા દિમાગથી કામ લીધું અને શાંત થઈને પોતાના દીકરાને કહ્યું, બેટા, વહુને શોપિંગ કરવા માટે તારી પાસે 10,000 રૂપિયા છે, પરંતુ તે ગરીબ બાળકોને દેવા માટે તારી પાસે 5,000 રૂપિયા નથી? અને જ્યાં સુધી વાત રહી શોપિંગની, તો આ બંને પાછલા મહિને જ કેટલી બધી શોપિંગ કરીને આવી હતી, અને હવે ફરી આ મહિને આટલી શોપિંગ શું કરવી છે? આટલા બધા કપડાનું શું કરવું છે? આ વાત સાંભળીને દીકરા અને વહુને બંનેને ખૂબ જ ખરાબ લાગ્યું અને કહેવા લાગ્યા કે મમ્મી, તમે પોતાના કામથી કામ રાખો. હર વખતે દીકરા અને વહુની વાતોમાં વચ્ચે ટકટક કરવી જરૂરી નથી. અમારી ઘરવાળીને અમારે કંઈક આપવું હોય તો શું તમને પૂછીને આપીશું? અને હવે તમારી અને એમની ઉંમરમાં કોઈ ફરક નથી શું? આ ઉંમરમાં શોખ પૂરા નહીં કરે તો ક્યારે કરશે? એટલે હંસાબેને પોતાના દીકરાઓને કહ્યું કે શોખ અને જરૂરતમાં ઘણો ફરક હોય છે. હું તમારી પાસે જે રૂપિયા માંગી રહી હતી તે કોઈની જરૂરત માટે હતા, અને તમે જે રૂપિયા ઉડાવી રહ્યા છો વગર વાતના, તે શોખ માટે છે. હંસાબેન એક સ્વાભિમાની મહિલા હતા, જેમના પતિએ અત્યાર સુધી તેમના માટે આટલું બધું કર્યું હતું. તેઓ કોઈનું પણ સાંભળવા માટે તૈયાર હતા નહીં, અને ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ પોતે જરાય ખોટા નહોતા. તે દિવસે દીકરા ચૂપચાપ દુકાને જતા રહ્યા અને વહુએ પણ પોતાની સાસુ સાથે વાત કરવાનું બંધ કરી નાખ્યું. હવે નાની નાની વાતોમાં તે લોકો હંસાબેન સાથે દલીલ કરવા લાગ્યા હતા. થોડા મહિના વીત્યા પછી હંસાબેને પોતાના દીકરાઓને કહ્યું, બેટા, આ વખતે મને થોડા રૂપિયા આપજે. દિવાળી પર ગરીબો માટે થોડી મીઠાઈઓ લેવી છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત આવે છે, અને ગરીબોની દુઆઓ મળતી રહેશે તો આપણા માટે પણ સારું જ છે. ફરીવાર દીકરાઓએ પોતાની મમ્મીને સંભળાવી દીધું અને બોલ્યા, હદ થઈ ગઈ મમ્મી, ખબર નહીં તમે પોતાની જાતને કેટલા લખપતિ સમજો છો કે હર જગ્યાએ રૂપિયા ઉડાવવા માંગો છો. થોડા મહિના પહેલા અનાથ છોકરાઓને 5,000 રૂપિયા દેવા પાછળ તમે એટલી બધી દલીલ કરી હતી, અને હવે ગરીબોમાં મીઠાઈઓ વહેંચવી છે? અરે, વાતોથી કંઈ નથી થતું. અડધા કિલોનો ડબ્બો પણ 400 રૂપિયાનો આવે છે. હવે જો તમે 100 ગરીબોને પણ મીઠાઈઓ વહેંચી તો બસ થઈ ગયું અમારું. તો આ અમારા હાથની વાત નથી કે એટલા બધા પૈસાદાર પોતાની જાતને દેખાડીએ, અને તે ગરીબો પાસેથી આપણને મળવાનું જ શું છે? જો તમે અમારી કોઈ મદદ ન કરી શકો તો કમસે કમ અમારો ખર્ચો વધારવાની તો વાત ન કરો. હવે તો દીકરા અને વહુઓ હર વાત પર સામો જવાબ દેવા લાગ્યા હતા, અને બીજી બાજુ દીકરાઓએ પોતાના સાસરામાં 2,000-2,500 રૂપિયાની મીઠાઈ અને કપડાં દિવાળી પર ગિફ્ટ તરીકે મોકલાવ્યા. આ બધું જોઈને ફરીવાર હંસાબેનને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું કે તમે ત્યાં 50,000 ખર્ચ કરી નાખ્યા. જો અહીં 20-25,000 ખર્ચો કરી નાખત તો તમારું શું બગડી જાત? પછી હંસાબેને વિચાર્યું કે કંઈ વાંધો નહીં. હવે જ્યારે મારા દીકરાઓ દાન કરવાનું કોઈ કામ કરવા જ નથી માંગતા, તો તે એમની ઈચ્છા છે. ન કરે તો કંઈ વાંધો નહીં, હું વધારે શું કહું? એટલા માટે તેઓ ચૂપ રહેવા લાગ્યા. હવે તો ધીરે ધીરે દીકરા અને વહુ ખૂબ જ વધારે રૂપિયા ઉડાડવા લાગ્યા. હાલતા ને ચાલતા ક્યારેક પિક્ચર જોવા જતા, ક્યારેક બહાર જમવા જતા, અને આ બધું કરતાં કરતાં તેમણે પોતાની દુકાન બરબાદ કરી નાખી. 2 જ વર્ષમાં તેમની હાલત પહેલાં કરતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ. હવે તેમની પાસે ઉડાડવા માટે રૂપિયા હતા નહીં. રૂપિયા ઉડાડવા તો દૂરની વાત, જે આબરૂ તેમના પિતાએ આટલી મહેનતથી બનાવી હતી, ખોટી સંગતમાં પડીને તેમણે તે આબરૂ પણ ધૂળમાં મેળવી નાખી. તેમણે દુકાન પર જવાનું પણ લગભગ બંધ કરી નાખ્યું હતું, જેના કારણે તેઓ કંઈ પણ નફો નહોતા કમાઈ શકતા. દુકાન પર રહેવાવાળા છોકરાઓ પણ હવે એમનાથી ચાલાકી કરવા લાગ્યા હતા, કેમ કે તેમને ખબર હતી કે આ લોકોને કોઈ ચીજનું ભાન નથી રહેતું, બસ પોતાની મસ્તીમાં મસ્ત રહે છે. આવી રીતે જ તેઓ ધીરે ધીરે ડૂબતા જઈ રહ્યા હતા, અને જ્યારે તેમના ઉપર કરજો વધી ગયો તો દીકરાઓએ પોતાની માને કહ્યું, મમ્મી, અમને લાગે છે કે આપણે એક દુકાન ભાડે દઈ દેવી જોઈએ, જેનાથી થોડા રૂપિયા આવતા રહે. તો બીજો દીકરો બોલ્યો, પાગલ, ભાડે આપવાથી આપણો કરજો થોડો ઉતરી જશે. મમ્મી, મને તો લાગે છે કે આપણે એક દુકાન વેચવી પડશે. તમે દુકાનના કાગળિયા ઉપર સાઇન કરો અથવા તો અંગૂઠો લગાડી દો, જેથી અમે એક દુકાન વેચી શકીએ અને કરજામાંથી મુક્ત થઈ શકીએ. જુઓ મમ્મી, આ બધી ધન દોલત શું કામની?
જો માણસ શાંતિથી રહી ના શકે તો. હવે અમારા કરજદાર અમારું જીવવું મુશ્કેલ કરી રહ્યા છે, એટલા માટે પ્લીઝ તમે આ કાગળ પર સાઇન કરીને આ દુકાનને વેચી નાખો. તેના જે રૂપિયા આવશે એનાથી અમે પોતાનો કરજો ચૂકતે કરી શકીએ. જ્યારે તેમને આ વાત ખબર પડી તો હંસાબેને ના પાડી દીધી અને તેમણે પોતાના દીકરાઓને કહ્યું કે તમે લોકોએ પોતાના ફાલતુ મોજ શોખ માટે થઈને પોતાના ઉપર કરજો કરી લીધો છે, કોઈ સારા કામ માટે નથી કર્યો. તમારા લોકોથી પોતે તો કંઈ કામ થયું નહીં અને મારા પતિની મહેનતની કમાણી, મારા પતિએ તમારા માટે જે આટલું બધું કરીને રાખ્યું હતું એને પણ તમે લોકોએ બરબાદ કરી નાખ્યું. અને ઉપરથી તમે ઈચ્છો છો કે હું એ દુકાન તમારા નામે કરી નાખું? જરાય નહીં. હું એ દુકાન તમારા નામે ક્યારે પણ નહીં કરું. મારા પતિના મૃત્યુથી પહેલાં તેમણે મને આ બધી વસ્તુની માલકીન એટલે જ બનાવી હતી કેમ કે જો બધું જ તમારા નામ પર હોત ને તો તમે બધું બરબાદ કરી નાખત. ભલે ગમે તે થઈ જાય, હું આ પ્રોપર્ટી તમારા નામે નહીં કરું. તારા પપ્પાએ જતા પહેલાં બધું જ મારા નામે કર્યું છે અને આ બધું મારા જ નામે રહેશે જ્યાં સુધી હું મરી ન જાઉં, કેમ કે હું મારા પતિની દરેક વિરાસતની રક્ષા કરીશ અને મારા જીવતા એમને નહીં જ વહેંચવા દઉં. આ બધી વાતો સાંભળીને દીકરા અને વહુ ખૂબ જ નારાજ થઈ ગયા. તેમણે હંસાબેન સાથે ખૂબ જ દલીલબાજી પણ કરી, પરંતુ હંસાબેન માન્યા નહીં અને તેમણે અંગૂઠો લગાડવાથી સાફ મનાઈ કરી દીધી. દીકરા અને વહુ ખૂબ જ વધારે ગુસ્સામાં હતા કે જો મમ્મીએ અંગૂઠો ન લગાડ્યો કે સાઈન ન કરી તો બધું કઈ રીતે થશે. હવે તે લોકો ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા કે શું કરવામાં આવે. રાત્રે જ્યારે હંસાબેન સૂવા જઈ રહ્યા હતા તો દીકરા વહુના રૂમમાંથી અવાજ આવ્યો. એટલે જઈને જોયું કે ચારેય જણા એક જ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને કહેતા હતા કે જો મમ્મી જીવતે જીવતા આ બધું આપણા નામે ન કરે તો તેમના મર્યા પછી તો આ બધું આપણું જ થશે ને. હવે તેમને મારવા પડશે. જ્યારે દીકરા આ બધી વાતો કરી રહ્યા હતા તો હંસાબેને આ બધું સાંભળી લીધું. આવું સાંભળીને તેઓ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ તેમના હાથે કાચનો ગુલદસ્તો પડીને તૂટી ગયો. અવાજથી દીકરા અને વહુ બહાર આવ્યા. પોતાની મમ્મીને જોઈને તેઓ હંસાબેન પર તૂટી પડ્યા. કોઈએ માથા પર ઘા માર્યો તો કોઈએ હાથ પગ બાંધ્યા અને આખરે ગળું દબાવીને તે લોકોએ પોતાની મમ્મીને મારી નાખ્યા. અને પછી પોતાની મમ્મીના હાથના અંગૂઠાના નિશાન બધા કાગળ પર લઈ લીધા. બીજા પણ થોડા ખાલી કાગળ પર પોતાની મમ્મીના અંગૂઠાના નિશાન લઈ લીધા. તેમણે આ ઘરના કાગળિયા જે પહેલાથી જ તૈયાર કરાવીને રાખ્યા હતા તેના ઉપર પણ અંગૂઠાના નિશાન લઈ લીધા. પછી તેઓ વિચારવા લાગ્યા કે આખરે હવે શું કરવામાં આવે, કઈ રીતે હવે આ હત્યાને મૃત્યુમાં ફેરવવામાં આવે જેથી કોઈને પણ આપણા ઉપર શંકા પણ ન થાય. ત્યારે તે દીકરાઓએ પોતાની જ માને તેમના જ રૂમમાં પંખાથી લટકાવી દીધા અને બીજા દિવસે સવાર થવાની રાહ જોઈ. સવાર થતાં જ રાડો પાડવા લાગ્યા જેથી આસપાસના લોકો ભેગા થયા અને તેઓ પોતાની મમ્મીને જોઈને ત્યાં જ રો કકડ કરવા લાગ્યા કે પપ્પાના ગયા પછી તમને એટલો બધો આઘાત લાગ્યો કે તમે આત્મહત્યા કરી લીધી. દીકરીને જ્યારે આ સમાચાર મળ્યા તો તે પણ બિચારી ત્યાંથી તરત જ નીકળી પડી. તેના પપ્પા તો પહેલાં જ દુનિયા છોડીને જતા રહ્યા હતા અને 2 જ વર્ષની અંદર લગભગ તેની દુનિયા વિરાન થઈ ગઈ હતી. તે 2 જ વર્ષમાં અનાથ થઈ ગઈ હતી. હવે તેનું કોઈ રહ્યું નહીં સિવાય મતલબી ભાઈ અને ભાભીઓના. જેવી તે ઇન્ડિયા પહોંચી તેને ખબર પડી કે તેની મમ્મીના મૃતદેહને તે લોકો સ્મશાન ઘાટ લઈને પહોંચી રહ્યા છે. એટલે તે સીધી સ્મશાન ઘાટ જ પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તે પોતાની મમ્મીને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આખા રસ્તામાં પણ તે રોતી જ આવી હતી અને પોતાની મમ્મીને જોતા જ તે જોર જોરથી રડવા લાગી અને વારંવાર તેમને ઉઠાડવાની કોશિશ કરતી રહી. તેને એવું લાગી રહ્યું હતું કે આટલી ભીડ હોવા છતાં પણ તે જાણે એકલી પડી ગઈ છે. તેનાથી આ દુઃખ સહન નહોતું થઈ રહ્યું. તે પોતાની મમ્મી પાસે રડી રહી હતી ત્યારે તેની નજર અચાનક તેના મમ્મીના હાથ પર પડી જેના પર સ્યાહીના નિશાન હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ સ્ટેમ્પથી અંગૂઠો લગાડ્યો હોય. પોતાની મમ્મીના હાથ પર તે નિશાન જોઈને ભૂમિને ખૂબ જ અજીબ લાગ્યું. તે નિશાન જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ
અને ત્યાં જ જોરથી રાડ પાડીને બોલી, નહીં, કોઈ મારી મમ્મીના શબને હાથ નહીં લગાડે. ખબરદાર જો કોઈએ પણ મારી મમ્મીને અગ્નિદાહ આપવાની કોશિશ કરી તો. એટલું કહીને તેણે પોતાના ભાઈના હાથમાંથી મશાલ દૂર ફેંકી દીધી અને અગ્નિદાહ આપવાથી રોકી લીધો. આ બધું જોઈને બધા લોકો ચોંકી ગયા કે તે આવું કેમ કરી રહી છે, પરંતુ તેના ભાઈઓ સમજી ગયા હતા કે તે આવું કેમ કરી રહી છે. એટલે તેઓ જલ્દીથી જલ્દી ચિતાને અગ્નિ લગાવવાની કોશિશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મમ્મીના જવાના આઘાતમાં કદાચ આનું માનસિક સંતુલન બગડી રહ્યું છે, પરંતુ અમારે મમ્મીની આત્માની શાંતિ માટે આ તો કરવું જ પડશે. એમ કહેતા તે પોતાની મમ્મીની ચિતા તરફ આગળ વધ્યા તો ભૂમિ પોતાની મમ્મીના શબને ચોંટીને ઊભી રહી ગઈ અને બોલી, જો કોઈએ પણ મમ્મીની ચિતાને સળગાવવાની કોશિશ કરી તો હું પણ તેમની સાથે જીવતી સળગી જઈશ. એટલા માટે જ્યાં સુધી હું ના કહું, કોઈ મારી મમ્મીની ચિતાને હાથ નહીં લગાડે. એમ કહેતી ભૂમિએ તરત જ પોલીસને ફોન કરી દીધો. પોલીસ સાથે ફોન પર વાત કર્યા બાદ ભૂમિ પોતાની મમ્મીના મૃતદેહને ચોંટીને ત્યાં જ રડવા લાગી. એટલી વારમાં ભાઈઓએ ઘણી કોશિશ કરી કે તેઓ કોઈ પણ રીતે પોતાની મમ્મીની ચિતાને અગ્નિદાહ આપી દે, પરંતુ ગામવાળાઓની સામે જ્યારે ભૂમિએ પોતાને અગ્નિમાં કૂદવાની ધમકી આપી તો બધા લોકો રોકાઈ ગયા અને એટલો જ સમય ભૂમિ માટે ઘણો હતો. એટલી જ વારમાં ત્યાં પોલીસ પણ પહોંચી ગયા. પોલીસે ત્યાં પહોંચીને જોયું કે ભૂમિની મમ્મીના હાથ પર સ્યાહીના નિશાન છે અને તે પણ ફક્ત અંગૂઠા ઉપર. એટલે ભૂમિની સાથે સાથે પોલીસવાળાઓને પણ હંસાબેનના દીકરા ઉપર શંકા થઈ. એટલે તેમણે બધાને પોતાની હિરાસતમાં લીધા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. જેવો જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો તો ખબર પડી ગઈ કે હંસાબેનનું મૃત્યુ ગળું દબાવવાના કારણે થયું છે અને મૃત્યુથી પહેલાં તેમની ઘણી બધી ઝપાઝપી પણ થઈ હતી. કદાચ સાચે આ એક આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે, કેમ કે મરવાથી પહેલાં તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. તેમના માથા ઉપર પણ ઈજાના નિશાન મળ્યા અને હાથ પગ ઉપર પણ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલું સાબિત થયા પછી તે લોકો ખૂબ જ ગભરાઈ ગયા અને બીજી બાજુ ભૂમિ પોતાની મમ્મીને ન્યાય અપાવવા માટે પૂરી રીતે તૈયાર હતી. અહીં તેના ભાઈઓ અને ભાભીના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે દિવસે ને દિવસે ભૂમિ હકીકતની વધારે નજીક જઈ રહી છે. એવામાં તે લોકો શું કરી શકવાના હતા, પરંતુ ભૂમિ સીધી પોતાના ભાઈ ભાભીનું નામ નહોતી લઈ શકતી, કેમ કે તેની પાસે કોઈ સાબિતી હતી નહીં. એટલે તે પોતાના ઘરે જ રહેવા લાગી, પાછી વિદેશ ગઈ નહીં. તેણે પોતાના કોલેજથી 20 દિવસની છુટ્ટી પણ લઈ લીધી અને પોતાની મમ્મીના કાતિલને શોધવાના ઈરાદાથી તે નીકળી પડી. તે પોતાની મમ્મીના ગુનેગારોને જેલમાં પહોંચાડવા માંગતી હતી અને એટલા માટે તે પુરાવા શોધી રહી હતી. એ ચક્કરમાં ઘણી ખરી તે ભાગાદોડી કરતી રહેતી હતી. એક દિવસ જ્યારે તે પોલીસ સ્ટેશનથી પાછી આવી રહી હતી કે ત્યારે જ તેની નજર પોતાના જૂના નોકર ઉપર પડી, જે બજારમાં નવા અને સારા કપડાં પહેરીને ફરી રહ્યો હતો. તેને અચાનક આટલા સારા કપડામાં જોઈને ભૂમિ વિચારમાં પડી ગઈ અને બોલી કે આખરે તેની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા. પોતાની શંકાને હકીકતમાં બદલવા માટે તેણે પોલીસને ફોન કર્યો અને બધી વાત જણાવી. પોલીસે પણ શંકાના આધારે તે નોકરને પકડી લીધો અને થોડી સખ્તાઈથી પૂછપરછ કર્યા પછી તેણે જણાવી દીધું કે જે રાત્રે હંસાબેનના દીકરાઓએ તેમને માર્યા હતા તે રાત્રે તે નોકર તેમના ઘરમાં હાજર હતો અને તેણે આ બધાને હંસાબેનને મારતા જોઈ લીધા હતા. તે પોતાની મમ્મીને મારીને પંખાથી લટકાવી રહ્યા હતા ત્યારે આ નોકરે તેમને જોઈ લીધા હતા અને તે લોકોએ તેનું મોઢું બંધ રાખવા માટે પૂરા 5 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે ભૂમિએ આ બધું સાંભળ્યું તો તેના માથા પર જાણે આભ તૂટી પડ્યું. કેટલી બેદર્દીથી બે દીકરાઓએ પોતાની જ જનેતાને મારી નાખી. ભૂમિએ ગુસ્સામાં આવીને પોતાના ભાઈઓને ઘણી બધી વાતો સંભળાવી અને તેમને મારવા પણ લાગી. પોલીસવાળાઓએ ભૂમિને તેના ભાઈઓથી દૂર કરી અને કહ્યું, મેડમ, તમે નિશ્ચિંત રહો, આમના કર્મોની સજા અમે એમને અપાવડાવીશું. અને આખરે ભૂમિના ભાઈ અને ભાભી બધાને જેલ થઈ ગઈ. તેમણે જેવા કર્મ કર્યા હતા
તે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યા હતા અને આજે જેલમાં કેદ છે. બીજી બાજુ ભૂમિએ પોતાના પપ્પાની બંને દુકાનોને સારી રીતે સંભાળી અને એક બે વિશ્વાસપાત્ર છોકરાઓને દુકાન પર રાખ્યા અને વિદેશ જઈને પોતાનું ભણવાનું પૂરું કર્યું. કેમ કે 1 વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો હતો તેનું ભણવાનું પૂરું થવામાં. તે જલ્દી પોતાનું ભણવાનું પૂરું કરીને પાછી આવી અને પોતાના ભત્રીજા ભત્રીજી જેમને તેણે બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યા હતા તેમને બોર્ડિંગ સ્કૂલથી લઈને પોતાના ઘરે પહોંચી. તેણે પોતાના માતા પિતાની દીકરી હોવાની ફરજ નિભાવી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.